આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને નાની એવી રકમથી તમે મોટી એવી રકમ બનાવી શકો છો। સપોઝ કે હું તમને રિપોર્ટ જે બતાવવાનો છે એમાં 1000 રૂપિયાની એસઆઈપી 2011માં ચાલુ કરેલી છે, એમાં ખાલી 2,24,000નું ઇન્વેસ્ટમેન્ટ છે અને અત્યારે એની વેલ્યુ 13,60,000 રૂપિયા છે। તો દોસ્તો સૌથી પહેલાં તમે આ રિપોર્ટ જોઈ લો। તો રિપોર્ટમાં તમે જોઈ શકો છો કે 29/8/2011થી એસઆઈપી ચાલુ કરેલી છે। સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ છે, 1000 રૂપિયાની એસઆઈપી છે। 1000 રૂપિયાની એસઆઈપી 8.82ની એનએવી જ્યારે ભાવ હતો ત્યારથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરેલું છે અને તમે જોઈ શકો છો કે જે પહેલા 1000 રૂપિયા કપાણ હતા એની વેલ્યુ અત્યારે 20,518 રૂપિયા છે। મતલબ કે એને 1951%નું રિટર્ન એને જનરેટ કરીને તમને આપ્યું છે। એનું રીઝન છે કે 2011માં એસઆઈપી કરી, મતલબ અત્યારે 13 થી 14 વર્ષ જેવું ઇન્વેસ્ટમેન્ટનું હોરિઝન થઈ ગયું છે, એના કારણે ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે એને બેનિફિટ મળ્યો છે। દોસ્તો મારું નામ અને એનું જે ફોલિયો નંબર છે તમને હાઇડ કરી દઈશ, કારણ કે સિક્યુરિટી રીઝનથી હું તમને નહીં બતાવી શકું। તો બીજું તમને બધું બતાવી દઈશ કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને કઈ રીતે એનું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન પણ બન્યું છે। હવે બીજી વસ્તુ તમને બતાવું કે 1000 રૂપિયાની એસઆઈપી દર મહિને ચાલે છે, વચ્ચે અમે લમસમ નાખ્યું છે અહીંયા 2000 રૂપિયાનું। શા માટે નાખ્યું છે કે જે વસ્તુ અમને 8.82 રૂપિયા મળતી હતી એ જ વસ્તુ અમને 7.60 મળતી હતી, મતલબ સસ્તા ભાવ પર માર્કેટ હતું, ત્યારે અમે એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ નાખ્યું હતું। એના કારણે આ 2000 રૂપિયાની વેલ્યુ અત્યારે 47,000 રૂપિયા છે। તો એના કારણે આવી રીતે જો તમે વચ્ચે લમસમ પણ એડ કરશો તો પણ તમારું રિટર્ન વધારે બનવાના ચાન્સીસ વધી જાય છે। હવે હું તમને બતાવું કે એનું લાસ્ટમાં રિટર્ન અત્યારે કેટલું બેઠું છે, મતલબ કે આટલા વર્ષ થઈ ગયા, 13 વર્ષ એને એસઆઈપી 1000 રૂપિયાની ચલાવી છે, તો 1000 રૂપિયાની એસઆઈપીમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એનું થયું છે 2,24,000 અને એની સામે એને 504%નું રિટર્ન બેઠું છે। ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરું તો ચક્રવૃદ્ધિ વ્યાજ 29.23% બેઠું છે અને 11,35,000 રૂપિયા વ્યાજ છે અને 2,24,000 રૂપિયાના એના અત્યારે 13,60,000 રૂપિયાનું પર્પસ બની ગયું છે। તો તમે જોયું એમ તમને ખબર પડી છે કે નાની એવી રકમથી મોટી રકમ પણ ભેગી થઈ શકે છે। મતલબ એવું નથી કે સ્ટોક માર્કેટ ખાલી મોટા માણસો માટે છે, નાના માણસો પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે। ખાલી 500 રૂપિયાની એસઆઈપીથી શરૂ કરીને મોટી એસઆઈપી પણ એ કરી શકે છે। તો નાના માણસો પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને સારી એવી રકમ ભેગી કરી શકે છે। તો દોસ્તો આ વિડીયોમાં આ ચેનલમાં તમને મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ બધી જાણકારી મળવાની છે, બધું નોલેજ મળવાનું છે અને એ પણ એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા મળવાનું છે। તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે કઈ રીતે નાની એવી રકમથી મોટી રકમ ભેગી કરી શકો છો, બટ એના માટે તમારે બેઝિકથી લઈને એડવાન્સ સુધીના વિડીયો જોવા પડશે। તો આપણે પહેલેથી ચાલુ કરવાના છીએ। આ વિડીયોમાં હું તમને બધી વસ્તુ બતાવીશ કે મ્યુચ્યુઅલ ફંડનું સ્ટ્રક્ચર શું છે, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવું જોઈએ, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું જોઈએ, અને લાસ્ટમાં હું તમને એ પણ બતાવવાનો છું કે ઇન્વેસ્ટમેન્ટ જે તમે કરો છો એમાં કઈ કઈ એવી કોમન મિસ્ટેક છે જે તમારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ના કરવી જોઈએ। તો દોસ્તો વિડીયોને ચાલુ કરીએ પહેલાં હું બતાવું કે મારું નામ છે પરમાર મહેશ, હું એક એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું અને હું પોતે 2 કરોડથી વધારે રૂપિયાનું એયુએમ અત્યારે મેનેજ કરું છું। તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આ સિરીઝમાં મ્યુચ્યુઅલ ફંડની સિરીઝમાં આપણે મ્યુચ્યુઅલ ફંડની માસ્ટરી કરવાના છે। માસ્ટરિંગ એ મ્યુચ્યુઅલ ફંડ અને તમને સારી એવી ગાઈડ મળવાની છે, જેથી કરીને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમને આ ચેનલમાં મળતા જ રહેવાના છે। વિડીયોને લાઇક કરજો તો તમને વિડીયોમાં મજા આવે, વિડીયોમાં કંઈ વેલ્યુ મળે, તમે વિડીયોને લાઇક કરી શકો છો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો જેને પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે। તો દોસ્તો સૌથી પહેલાં આપણે એ જોવાનું છે કે મ્યુચ્યુઅલ ફંડ હોય છે શું અને એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે, મતલબ મ્યુચ્યુઅલ ફંડ જે હોય છે કામ કઈ રીતે કરે છે। કારણ કે આપણને તો ખબર છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, બટ રિયલમાં મ્યુચ્યુઅલ ફંડ છે શું, આપણે એમાં શા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને મને એમાં ટ્રસ્ટ કઈ રીતે આવે કે મારે મ્યુચ્યુઅલ ફંડમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મને ટ્રસ્ટ કઈ રીતે આવે। તો ટ્રસ્ટ માટે મેં તમને અહીંયા સ્ટ્રક્ચર બતાવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય। તો સૌથી પહેલાં સ્પોન્સર આવશે કે જે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ બહાર પાડશે, મતલબ એ સેબી પાસે અપ્રુવલ લેશે અને એ સ્કીમને બહાર પાડશે। બીજી વસ્તુ છે કે હોય કોણ કંપની, તો એ બેંક હોઈ શકે, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોઈ શકે, મતલબ જે ફાઇનાન્શિયલ કંપનીમાં વર્ષોથી કામ કરે છે એ જ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ બહાર પાડી શકે છે। પછી જે સ્પોન્સર હોય છે, સ્પોન્સર ટ્રસ્ટીને નિયુક્ત કરે છે અને ટ્રસ્ટીનું કામ શું હોય છે, નિવેશકના હિતોની રક્ષા કરે છે, ફંડની જે કામગીરી હોય છે એનું ઉપર ધ્યાન રાખશે, નજર રાખશે। બીજી વસ્તુ સેબીના નિયમ છે, સિક્યુરિટી એક્સેસ બોર્ડ ઓફ ઇન્ડિયાના જે નિયમો છે એ નિયમનું પાલન કરે છે કે નથી કરતા એનું પણ ધ્યાન ટ્રસ્ટી રાખશે અને એએમસીની પ્રવૃત્તિઓનું પણ નિરીક્ષણ કરશે ટ્રસ્ટી, મતલબ તમારા જે પણ રૂપિયા છે, તમારા જે પણ ફાયદા છે એ બધાનું ધ્યાન રાખવાનું કામ ટ્રસ્ટીનું હોય છે। નાવ ટ્રસ્ટી આવી ગયું, ટ્રસ્ટી પછી આવશે એસેટ મેનેજમેન્ટ કંપની, મતલબ તમારા જે રૂપિયાનું મેનેજમેન્ટ છે એસેટ મેનેજમેન્ટ કંપની કરવાની છે। તો અહીંયા મેં લખેલું છે કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું સંચાલન કરશે, મતલબ તમારા રૂપિયા કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, કયા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, આ બધું સંચાલન મ્યુચ્યુઅલ ફંડ એએમસી કરવાની છે। બીજી નવા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ક્યારે બહાર પાડવી છે, કઈ સ્કીમ બહાર પાડવી છે, નવી લોન્ચ કરશે, રોકાણકારોના નાણાંના અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને ફંડનું પરફોર્મન્સ પણ તમને બતાવશે કે આ મ્યુચ્યુઅલ ફંડનું તમારું રિટર્ન
પાસ્ટમાં એને કેટલું આપ્યું છે. કોઈ પણ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને એના પહેલાં તમારે એક વસ્તુ જોવાની છે, જે પણ રિટર્ન તમને બતાવે છે ને એ રિટર્ન એને જે પાસ્ટમાં આપ્યું છે એ બતાવે છે. એનો મતલબ એવો નથી કે ફ્યુચરમાં પણ એવું રિટર્ન તમારે આવી શકે છે. તો ઘણા એપ્લિકેશનમાં એવું બતાવતા હોય કે ટોપ પરફોર્મન્સ સ્કીમ, તો તમને એવું લાગે કે ચાલો આમાં 35% ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન છે તો મારું પણ 35% બની જશે. બટ એવું હોતું નથી. એ જે પાસ્ટમાં એને પરફોર્મન્સ આપ્યું છે એ તમને બતાવે છે. તો કોઈ પણ એએમસી છે એનું પાસ્ટનું પરફોર્મન્સ પણ તમને જાહેર કરશે. તો પછી એએમસી પછી આવશે કસ્ટોડિયન. તો કસ્ટોડિયનનું કામ શું હોય છે કે તમારા જે પણ રૂપિયા છે, તમારી જે પણ સિક્યુરિટી છે, તમારા શેર છે, એ બધા શેરની સિક્યુરિટી કોણ રાખશે? કસ્ટોડિયન રાખશે. તો કસ્ટોડિયનનું કામ જ એ હોય છે કે બધી વસ્તુની કસ્ટડી રાખે, એટલા માટે તેને કસ્ટોડિયન કહેવાય છે. તો આ બધી પ્રોસેસ પછી જે વસ્તુ આવે છે ઇન્વેસ્ટર આવે છે. મતલબ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો તો આટલી પ્રોસેસ પછી તમારા હાથમાં યુનિટ આવવાના છે. તો આઈ થિંક તમને સમજાવવાનું છે કે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે વર્ક કરે છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે. હવે આપણે જોઈએ કે મારે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું છે, બટ મારે ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું જોઈએ, મતલબ કેટલી ટાઈપના ફંડ આવે. તો મેં લખ્યું છે કે ટાઈપ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. તો કેટલી ટાઈપના મેઇનલી મ્યુચ્યુઅલ ફંડ આવે? તો મેઇનલી ઘણી ટાઈપના મ્યુચ્યુઅલ ફંડ આવે, પણ મેઇન જે મ્યુચ્યુઅલ ફંડ છે એના મેં નામ લખ્યા છે. તો મેઇનમાં પહેલો છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ. તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું કામ એ છે કે તમારા જે રૂપિયા છે બધા ઇક્વિટી માર્કેટમાં રોકાણ થશે, મતલબ કે સ્ટોક માર્કેટમાં અને સ્ટોકમાં જ ખાલી ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. બીજી વસ્તુ છે ડેપ ફંડ. તો ડેપ ફંડમાં તમારા રૂપિયા સરકારી બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો મતલબ જે પણ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે એને આપણે ડેપ ફંડ કહીશું. ત્રીજી વસ્તુ આવે છે હાઇબ્રિડ ફંડ. તો હાઇબ્રિડ ફંડનો મતલબ એવો થાય કે તમારા રૂપિયા થોડાક ઇક્વિટીમાં પણ થશે, ડેપમાં પણ થશે. એ માર્કેટની સિચ્યુએશન ઉપર નક્કી થશે કે તમારા રૂપિયા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થવાના છે. સપોઝ કે માર્કેટ અત્યારે ઓવર વેલ્યુ છે, તમારા રૂપિયા ડેપમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે. અને સપોઝ કે માર્કેટ અંડર વેલ્યુ છે તો તમારા રૂપિયા ઇક્વિટીમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે. મતલબ માર્કેટ જે રીતે ફ્લક્ચ્યુએટ કરશે એ રીતે માર્કેટમાં અપડાઉન થશે, એ રીતે તમારા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ હાઇબ્રિડ ફંડ કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ કરવાના છે. તો હવે આપણને એ સમજાઈ ગયું કે મારે કયા ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બટ માર્કેટના ફાયદા કેટલા છે અને ગેરફાયદા કેટલા છે એ પણ તમારે સમજવું જરૂરી છે. તો પહેલી વસ્તુ આપણે જોઈશું બેનિફિટ. કયા કયા ફાયદા છે જેથી કરીને મારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો પહેલો ફાયદો છે પ્રોફેશનલ મેનેજમેન્ટ તમને મળે છે. તમારા જે પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે બધું પ્રોફેશનલી મેનેજ થવાનું છે. તો પ્રોફેશનલી મેનેજ એટલે કોણ મેનેજ કરવાનું છે? તો તમારો ફંડ મેનેજર હશે, એ તમારા રૂપિયા મેનેજ કરવાનું છે. પ્રોફેશનલ કંપની હશે, મતલબ કે HDFC છે, કોટક છે, એ બધી જે મોટી મોટી ફાઇનાન્શિયલ કંપની છે એ તમારા રૂપિયાનું મેનેજ કરવાનું છે. બીજી વસ્તુ હશે ડાયવર્સિફિકેશન. મતલબ તમે જે પણ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ રૂપિયા તમારા ડાયવર્સિફિકેશન અલગ અલગ જગ્યાએ રોકાણ થવાનું છે. એક જ જગ્યાએ બધું ઇન્વેસ્ટમેન્ટ નથી થવાનું. મતલબ તમે કોઈ પણ સ્કીમ સિલેક્ટ કરો છો, એમાં 50 શેર હોઈ શકે, 40 શેર હોઈ શકે, એમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેક્ટરના શેર હોય છે. એના કારણે તમારું રિટર્ન સારું બને છે. ત્રીજી વસ્તુ છે લિક્વિડિટી. તો લિક્વિડિટીનો મતલબ એવો થાય કે તમે ગમે ત્યારે ચાહો ત્યારે બાય કરી શકો છો, ચાહો ત્યારે સેલ કરી શકો છો. મતલબ એવું નથી કે ભાઈ તમે રૂપિયા રોક્યા તો તમને સામે સેલર નહીં મળે કે બાયર નહીં મળે. તો તમે જે પણ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં લિક્વિડિટી તમને પૂરી મળવાની છે. સપોઝ કે તમને એક્ઝામ્પલ આપું કે તમે કોઈ મકાન લીધું હોય, તો મકાન તમારે વેચવા જવું હોય તો તમારે આખું મકાન જ વેચવું પડે. એવું તમે ના કહી શકો કે ભાઈ આ ખૂણો તમે લઈ જાઓ ને મને 1 લાખ રૂપિયા આપો. તો મ્યુચ્યુઅલ ફંડમાં તમને એટલી વસ્તુ મળે છે કે તમે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એમાંથી 10,000 કાઢવા હોય તો એ પણ નીકળી શકશે, અને પૂરેપૂરી રૂપિયા કાઢવા હોય તો પણ તમારું ફટાફટ નીકળી જવાના છે. તો લિક્વિડિટી પણ તમને મળે છે. ચોથી વસ્તુ છે ફ્લેક્સિબિલિટી. મતલબ ફ્લેક્સિબલ છે, તમે ચાહો એટલું ઇન્વેસ્ટમેન્ટ વધારી શકો, ચાહો એટલું ઘટાડી શકો. 500 રૂપિયાથી પણ ચાલુ કરી શકો અને 50,000થી પણ ચાલુ કરી શકો, અને એનાથી પણ મોટી રકમથી ચાલુ કરી શકો છો. તમને પૂરેપૂરી ફ્લેક્સિબિલિટી મળે છે. ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો, ગમે ત્યારે બંધ કરી શકો, ગમે એટલું વધારી શકો, ગમે એટલું ઘટાડી શકો, SIP ચાલુ પણ કરી શકો અને SIP ગમે ત્યારે બંધ પણ કરી શકો. ટોટલી ફ્લેક્સિબલ છે. ગમે ત્યારે તમે ગમે એ વસ્તુ કરી શકો છો. પૂરેપૂરી તમને ફ્લેક્સિબિલિટી મળવાની છે. તો હવે આપણાના ફાયદા તો જોઈ લીધા, હવે આપણાના ગેરફાયદા પણ જોવા મહત્વના છે. તો પહેલો ગેરફાયદો આપણે જોઈએ તો માર્કેટ રિસ્ક. તો ગમે ત્યારે તમે ટીવીમાં એડ જોતા હશો તો લખેલું આવતું હશે કે માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો એ લખેલું છે ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ ફ્લક્ચ્યુએશન. મતલબ માર્કેટ રિસ્કનો મતલબ એવો થાય કે તમારા રૂપિયા ઝીરો નથી થવાના, બટ માર્કેટ જે રીતે ફ્લક્ચ્યુએટ થશે, માર્કેટ જો ઉપર જશે તો તમારા રૂપિયા ઉપર જશે, અને જો માર્કેટ નીચે આવશે તો તમારા રૂપિયા નીચે આવશે. મતલબ માર્કેટ જે રીતે ફ્લક્ચ્યુએટ થવાનું છે, માર્કેટ ઉપર નીચે થવાનું છે, એવી રીતે રૂપિયા તમારા અપડાઉન થવાના છે. તો તમારા માર્કેટ રિસ્કની ગણતરી ચાલવું પડે. માર્કેટ રિસ્ક કોને કહેવાય? સપોઝ કે અત્યારે કાંઈ માર્કેટમાં કોઈ ખરાબ સમાચાર નથી, બટ જો કોરોના જેવી કંઈ સિચ્યુએશન આવી તો તમારા રૂપિયા 30% ડાઉન પણ થઈ શકે, અને બહુ સારા એવા સમાચાર છે તો માર્કેટ તમારું ઉપર જશે તો તમારા રૂપિયા 50% પ્લસ પણ થઈ શકે છે. તો આને કહેવાય માર્કેટ રિસ્ક. તો માર્કેટ રિસ્કનો મતલબ એવો નથી તમારા રૂપિયા ઝીરો થઈ જશે, બટ માર્કેટ રિસ્કનો મતલબ એવો થાય માર્કેટ જે રીતે ચાલશે એ રીતે તમારા રૂપિયા પ્લસ માઇનસ થવાના છે. તો બીજી વસ્તુ છે ફીઝ. ફીઝને તમારે ખાસ સમજવાની છે, કારણ કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ હશે એમાં એક ફીઝ હશે. તો ફીઝ કઈ રીતે હોય તો એનું નામ છે એક્સપેન્સ રેશિયો. એક્સપેન્સ રેશિયો કઈ રીતે વર્ક કરે છે? સપોઝ કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો એક
એક્સપેન્સ હોય છે, ખર્ચો હોય છે. તો ખર્ચો એ તમારા રૂપિયામાંથી ડેબિટ થવાનો છે અને તમારો એક ચાર્જ સમજીને તમે ચાલી શકો છો. તો એક્સપેન્સ રેશિયો હોય બધી સ્કીમનો અલગ અલગ હોય છે કે કઈ સ્કીમ કઈ રીતે કામ કરે છે, કેટલું વધારે પડતું બાય સેલ કરે છે, એના ઉપર તમારું વધારે પડતું એક્સપેન્સ રેશિયો હોઈ શકે. કારણ કે આપણે સ્ટોક બાય કરીએ છીએ તો આપણે પણ એક ચાર્જિસ લાગે છે જેને બ્રોકરેજ કહેવાય. તો એવી રીતે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને પણ ચાર્જિસ લાગતા હોય છે, પ્લસ એનો ફંડ મેનેજર હોય એનો ખર્ચો લાગતો હોય છે, પ્લસ એની નીચે આખી ટીમ હોય, આખું જે મ્યુચ્યુઅલ ફંડનું સ્ટ્રક્ચર હોય બધાનો ખર્ચો લાગતો હોય છે. અને જે પણ રિટર્ન આવે છે રિટર્નમાંથી તમારું ડિડક્ટ થઈ જવાનું છે, છતાં પણ તમારે 12 થી 15% થી 20% રિટર્ન બનવાનું છે. તો જે પણ તમને રિટર્ન બતાવે છે એ એક્સપેન્સ રેશિયો બાદ કર્યા પછીનું જ રિટર્ન તમને બતાવે છે. મતલબ એક્સપેન્સ રેશિયો બાદ કરે ને તો પણ તમને જે રિટર્ન બતાવે છે ને એટલું રિટર્ન તમારે આવવાનું છે. તો બીજી વસ્તુ હોય છે એક્ઝિટ લોડ. એક્ઝિટ લોડનો મતલબ એવો હતો કે કોઈ પણ સ્કીમ હોય ને કે એક્ઝિટ લોડ હોય. મતલબ કે તમે જો 1 વર્ષ પહેલાં રૂપિયાને રિડીમ કરો છો, રૂપિયા કાઢી લો છો, તો તમારે એક એક્ઝિટ લોડ લાગતો હોય છે. એ મેક્સિમમ 1% હોય છે, પણ એ બધી સ્કીમ વાઇઝ અલગ હોય છે. મતલબ કોઈ સ્કીમમાં એક્ઝિટ લોડ હોય છે તો કોઈ સ્કીમમાં એક્ઝિટ લોડ નથી હોતો. તો તમે જે પણ સ્કીમ કરો એમાં તમારે જોવાનું છે કે આમાં એક્ઝિટ લોડ છે કે નહીં, જો તમારે 1 વર્ષ પહેલાં રિડીમ કરવાનું છે તો. બટ જો તમે લાંબા ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એક્ઝિટ લોડ તમને કાંઈ ઇફેક્ટ કરવાનો નથી. તો હવે ત્રીજો પોઈન્ટ જોઈએ. ત્રીજા પોઈન્ટમાં એમ કહે છે કે નો ગેરંટી રિટર્ન. મતલબ તમે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અનલાઇક ફિક્સ ડિપોઝિટ, જેવી રીતે ફિક્સ ડિપોઝિટમાં તમને એમ કહે છે કે 6% ઇન્વેસ્ટમેન્ટમાં તમને અમે વ્યાજ આપશું, તો એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં તમને કોઈ ગેરંટી નહીં આપે કે તમારું આટલો રિટર્ન જ બનવાનું છે. અને કોઈ આપતું હોય તો સેબીના ખાસ નિયમો છે, કડક નિયમો, કે કોઈ પણ કંપની હોય, સેબી રજિસ્ટર હોય કે ના હોય, તમને કોઈ જાતનું ગેરંટી આપી શકે નહીં. મતલબ માર્કેટ જે રીતે ફ્લક્ચ્યુએટ થવાનું છે એ રીતે તમારું રિટર્ન બનવાનું છે. મતલબ આમાં કોઈ ગેરંટી કામ કરવા નથી. જેવી રીતે માર્કેટ ફ્લક્ચ્યુએટ થશે, જો માર્કેટ ઉપર જશે તો વધારે રિટર્ન બનશે, માર્કેટ નીચે આવશે તો ઓછું રિટર્ન બનશે, અને માર્કેટ જો સ્ટેબલ રહેશે તો તમારું રિટર્ન ઓછું બનશે. મતલબ માર્કેટ કઈ રીતે વર્ક કરે છે એના ઉપર તમારું રિટર્ન બનવાનું છે. તો હવે આપણે જોઈએ કે મારે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું છે, બટ ઇન્વેસ્ટમેન્ટ મારે કરવું કઈ રીતે? તો એના માટે તમારા અમુક પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ, તમારે તમારા લાઈફના ગોલને ડિફાઇન કરવાના છે. મતલબ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનો ટાઈમ પીરિયડ કેટલો હોવો જોઈએ. સપોઝ કે તમે તમારા રિટાયરમેન્ટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે તમારા બચ્ચાના ભવિષ્ય માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના મેરેજ માટે કરો છો કે પછી એના એજ્યુકેશન માટે કરો છો. મતલબ તમારા લાઈફનો ગોલ ડિસાઇડ હોવો જોઈએ, એનો ટાઈમ પીરિયડ તમને ખબર હોવી છે કે મારે કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સૌથી પહેલાં તમારે ગોલ ડિફાઇન કરવાનો છે. બીજી વસ્તુ, તમારા રાઇટ મ્યુચ્યુઅલ ફંડને સિલેક્ટ કરવાના છે. મતલબ તમારા જે ઇન્વેસ્ટમેન્ટ હોરિઝન હશે એના ઉપર તમે સ્કીમ સિલેક્ટ કરી શકો છો. મતલબ એવું નથી કે તમે ગમે સ્કીમ સિલેક્ટ કરી લો. તમારા ટાઈમ પીરિયડ ઉપર, તમારા રિસ્ક ઉપર અને માર્કેટના સિચ્યુએશન ઉપર માર્કેટમાં કઈ સ્કીમ સિલેક્ટ કરવી ને એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો તમને આવી બધી ખબર નથી પડતી તો અમે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાંથી તમને ગાઈડ મળી જશે. અને જો તમે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માંગો છો તો તમે ત્યાંથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવી શકો છો. ત્રીજી વસ્તુ છે કમ્પ્લીટ કેવાયસી. તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, એમાં કેવાયસી કરવાનું છે અને પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દેવાનું છે. તો ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવા માટે તમે ઇક્વિટી સ્કીમ સિલેક્ટ કરી શકો, ડેપની સ્કીમ પણ સિલેક્ટ કરી શકો. જેવું તમારું રિસ્ક ટોલરન્સ છે એ પ્રમાણે તમે સ્કીમને સિલેક્ટ કરી શકો છો. તો વિડીયોના શરૂમાં મેં તમને બતાવ્યું હતું કે વિડીયોના લાસ્ટમાં હું તમને બતાવીશ કે તમારે કઈ કોમન એવી મિસ્ટેક છે તમારે કરવી જોઈએ નહીં. તો પહેલી વસ્તુ તમને બતાવો કે ઇગ્નોરિંગ ગોલ. તમારે ગોલ ઉપર જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, ગોલ વગર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી. જો તમે ગોલ વગર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો લાંબા ટાઈમ માટે ઊભા નહીં રહી શકો અને તમારે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન બનવાનું નથી. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં જે મેઇન વ્યાજ છે ને ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ તમારે ત્યારે જ આવશે જ્યારે તમે લાંબા ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરશો. બીજી વસ્તુ છે ફ્રિકવન્ટલી સ્વિચિંગ. વારા ઘણે તમારે એને સ્વિચ કરવાનું નથી. સપોઝ કે તમે કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને એવું લાગે કે ચલો આનું રિટર્ન ઓછું છે તો તમે બીજી સ્કીમમાં સ્વિચ કરો છો. બીજી સ્કીમમાં પણ રિટર્ન ન બને, ત્રીજી સ્કીમમાં સ્વિચ કરો છો. તો આવી રીતે સ્વિચ તમે કરશો ને તો પણ તમારે રિટર્ન ઓછું બનશે અને તમારે ચાર્જીસ વધારે લાગવાના છે. તો વારા ઘણે તમારે ફ્રિકવન્ટલી સ્વિચ કરવાનું નથી. એ વસ્તુને તમારે અવોઇડ કરવાની છે. ત્રીજી વસ્તુ છે સ્કીપિંગ રિસર્ચ. મતલબ તમે જે પણ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એને તમારે પહેલાં એનાલાઇઝ કરવાની છે પછી જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. અને એના એક્સપેન્સ રેશિયોનો પણ ધ્યાનમાં લેવાનો છે. કારણ કે અમુક સ્કીમનો એક્સપેન્સ રેશિયો વધારે આવ્યો હોય એના કારણે રિટર્ન પણ તમારું ઓછું બનતું હોય છે. તો એક્સપેન્સ રેશિયોને અને ફંડના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને ચોથી વસ્તુ છે ઇમોશનલ ડિસિઝન. મતલબ તમે જે પણ ડિસિઝન લો છો તમારે ઇમોશન એમાં આવવા દેવા નથી. સપોઝ કે માર્કેટ થોડુંક પડ્યું, 5-10% માર્કેટ પડ્યું ને તમને ઇમોશન આવી જાય કે ચાલો મારા રૂપિયા ઝીરો થઈ જશે, મારા જે વ્યાજ આવ્યું છે વ્યાજ મારું વયું જશે, રિટર્ન આવ્યું છે ચાલ્યું જશે. તો આવો તમારે ઇમોશનમાં આવીને તમારે ડિસિઝન નથી લેવાનું. એનું રીઝન છે કે માર્કેટની શરૂઆત 1979માં 100 પોઈન્ટથી થઈ હતી સેન્સેક્સની. તો અત્યારે 2024માં તમને 81,000 માર્કેટ મળે છે. તો એનું રીઝન શું છે કે જેટલું તમે માર્કેટમાં લાંબો ટાઈમ માટે ઊભા રહેશો એટલું તમારું રિટર્ન વધારે બનવાનું છે. તો તમારે ઇમોશનમાં આવીને કોઈ ડિસિઝન નથી લેવાનું. એક જ વસ્તુ કરવાની છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો માર્કેટમાં તમારે ખાલી ઊભું રહેવાનું છે. તો આઈ થિંક તમને ખબર પડી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, શા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, મ્યુચ્યુઅલ ફંડનું સ્ટ્રક્ચર શું હોય છે. અને આના કરતાં પણ આપણે સારા વિડીયો જોવાના છે કારણ કે આ સિરીઝમાં
બેઝિકથી લઈને આપણે સુપર એડવાન્સ સુધી જવાના છીએ. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, અને જેને પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટરેસ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એ બધાને તમે વિડીયો શેર કરી શકો છો. તો આ વિડીયોમાં એટલું. મળશો આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.